નમસ્કાર મિત્રો, ગુજરાત ગવર્મેન્ટ જોબ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે। શું તમે કાયમી સરકારી નોકરીની તલાશમાં છો? તો તમારા માટે એક શાનદાર તક આવી ગઈ છે। ભારત સરકારની કંપની RCFL દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં કુલ 31 જગ્યાઓ છે અને પગાર 1,73,000 સુધી મળશે। તો ચાલો સમય બગાડ્યા વગર આ ભરતીની સંપૂર્ણ માહિતી વિગતવાર સમજીએ। પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ વિશે। આ ભરતીમાં ઓફિસર્સ, એન્જિનિયર્સ અને મેનેજર લેવલની કુલ 31 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં ફાઇનાન્સ, HR, લીગલ અને વિવિધ એન્જિનિયરિંગ બ્રાન્ચનો સમાવેશ થાય છે। શૈક્ષણિક અને અન્ય લાયકાત। હવે જોઈએ શૈક્ષણિક અને અન્ય લાયકાત। દરેક પોસ્ટ માટે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે। મુખ્યત્વે સંબંધિત વિષયમાં એન્જિનિયરિંગ ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન, CA, MBA કે કાયદાની ડિગ્રી માંગેલી છે। સાથે જ જનરલ કેટેગરી માટે 60% અને રિઝર્વ કેટેગરી માટે 55% માર્ક્સ હોવા જરૂરી છે। ખાસ ધ્યાન રાખજો કે આ ભરતીમાં પોસ્ટ મુજબ 2 થી 17 વર્ષનો અનુભવ પણ માંગવામાં આવ્યો છે। વયમર્યાદા। વાત કરીએ વયમર્યાદાની। પોસ્ટ પ્રમાણે મહત્તમ વયમર્યાદા 34 વર્ષથી લઈને 52 વર્ષ સુધીની રાખવામાં આવી છે। સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ પણ મળવાપાત્ર રહેશે। પગાર ધોરણ। આ ભરતીનું સૌથી આકર્ષક પાસું છે તેનું પગાર ધોરણ। આસિસ્ટન્ટ એન્જિનિયર્સ માટે 65,000 રૂપિયાથી પગાર શરૂ થાય છે, જ્યારે સિનિયર મેનેજરની પોસ્ટ માટે પગાર 1,73,920 રૂપિયા સુધીનો રહેશે। અરજી ફી। હવે જાણી લઈએ અરજી ફી વિશે। જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે 1,000 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે, જ્યારે SC, ST, PWD, માજી સૈનિક અને તમામ મહિલા ઉમેદવારો માટે ફોર્મ એકદમ ફ્રી છે। ફી માત્ર ઓનલાઈન જ ભરવાની રહેશે। ભરતીનો પ્રકાર। ભરતીના પ્રકારની વાત કરીએ તો ઘણા મિત્રોને પ્રશ્ન થતો હોય છે, તો જણાવી દઉં કે આ કોઈ કોન્ટ્રાક્ટ બેઝ નોકરી નથી। આ ભારત સરકારની પબ્લિક સેક્ટર કંપની એટલે કે PSU ની એકદમ કાયમી સરકારી નોકરી છે। પસંદગી પ્રક્રિયા। ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા મુખ્યત્વે 3 તબક્કામાં થશે। પહેલા તબક્કામાં પોસ્ટ મુજબ સ્કિલ ટેસ્ટ લેવાશે, ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોનો પર્સનલ ઇન્ટરવ્યૂ થશે અને છેલ્લે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। પરીક્ષા પેટર્ન અને ભરતી અંગેનો સિલેબસ। પરીક્ષા પેટર્ન અંગે એક ખુશખબર છે કે આ ભરતીમાં કોઈ જ પરંપરાગત લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં। ફાઇનલ મેરિટ લિસ્ટ માત્ર સ્કિલ ટેસ્ટ અને પર્સનલ ઇન્ટરવ્યૂમાં મેળવેલા માર્ક્સના આધારે જ તૈયાર કરવામાં આવશે। ભરતી અંગેના સિલેબસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ અને સ્કિલ ટેસ્ટ કુલ 100 માર્ક્સના રહેશે, જેમાં મુખ્યત્વે તમારા વિષયનું જ્ઞાન, તમારો વર્કિંગ અનુભવ, કમ્યુનિકેશન સ્કિલ્સ, સેફ્ટી અવેરનેસ અને જનરલ કમ્પ્યુટર નોલેજને લગતા પ્રેક્ટિકલ પ્રશ્નો પૂછવામાં આવશે। ભરતી માટેની મહત્વની તારીખો। ખાસ ધ્યાન આપજો, ભરતી માટેની મહત્વની તારીખો આ મુજબ છે। ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 27-20 જૂન 1926 થી શરૂ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ 2026 છે। તો છેલ્લી તારીખની રાહ જોયા વગર સમયસર અરજી કરી દેવી। કેવી રીતે અરજી કરવી? છેલ્લે કેવી રીતે અરજી કરવી? અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે। તમારે RCFL ની ઓફિશિયલ વેબસાઇટ com પર જવાનું છે। ત્યાં કરિયર સેક્શનમાં જઈને તમે તમારું રજિસ્ટ્રેશન કરી ઓનલાઈન ફોર્મ સબમિટ કરી શકશો। મહત્વની લિંક્સ। મિત્રો, અંતે વાત કરીએ કેટલીક મહત્વની લિંક્સ વિશે। આ ભરતી માટે જરૂરી એવી તમામ લિંક્સ અમે તમને પૂરી પાડી છે, જેમાં પહેલી, ભરતીની સત્તાવાર જાહેરાતની PDF ડાઉનલોડ કરવાની લિંક।
બીજી, ઓનલાઈન અરજી કરવા માટેની ડાયરેક્ટ લિંક. અને ત્રીજી, સત્તાવાર વેબસાઇટની લિંક સામેલ છે. આ તમામ મહત્વની લિંક્સ તમે નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને સીધી ચેક કરી શકો છો અને ત્યાંથી જ જાહેરાત વાંચીને ઓનલાઈન અરજી પ્રક્રિયા પણ શરૂ કરી શકો છો. વિડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો. વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ.